તો ગાઈસ આ પ્લેટની અંદર આ વાયર શેના છે એ મને ખબર નથી. આ જે ઉપરનો માળ છે એનું વાયરિંગ અમારે બીજો ભાઈ કરી ગયો હતો. અને આ ઉપરની જે મેન બોર્ડની સર્કિટ કાઢેલી છે આ બધા શેના કાઢ્યા મને તો કોઈ યાદ છે નહીં. જંગે નીચેનું વાયરિંગ મેં કરેલું છે. જિંદગી એવી થઈ ગઈ છે ને કે ઘોડો લઈને આવવાનું બાઇકમાં અને ઘોડો લઈને જવાનું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે વાગ્યા છે 8:30 અને આપણે મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ નોકરી જવા માટે. અલ્પેશ આવી ગયો છે કસરત કરીને. કેવું રહે તમારે ભાઈ? મસ્ત, સારું રહે. કેટલા દિવસ બાકી રહે આવે? 3-4 દાડા પરીક્ષા આડા 3-4 દાડા પરીક્ષા આડા છે ભાઈને. ગાઈસ, મમ્મી 5:30 વાગે ઉઠીને અમારા માટે ટિફિન બનાવે, મારા માટે અને કિરણ માટે. અમારે બંનેને ટિફિન લઈને જવું પડે જોબ પર. ટિફિન લીધા વગર જવાય બી નહીં અને બહાર નાસ્તો કરાવી નહીં, કારણ કે બહારનો નાસ્તો કરીએ તો બીમાર થઈ જઈએ અને આમ બી તબિયત થોડી ખરાબ જ છે, એટલા માટે ઘરથી ટિફિન લઈને જવું સારું. અને આજે તો મમ્મી અમારા માટે બનાવ્યા છે મસ્ત ભૂંગળા નાસ્તામાં, તો આપણે મસ્ત નાસ્તો પણ કરી લઈએ. અને ગાઈસ, એક વસ્તુ કહેવા જેવું છે કે સવારમાં 5:30 વાગે ઉઠીને મમ્મી અમારા માટે ટિફિન બનાવે અને પછી 7:30 વાગે જેવી મમ્મી કામે જાય ખેતરની અંદર. અને મમ્મી પણ બહુ સાથ આલે આપણને અને બહુ જ સપોર્ટ કરે છે મમ્મી પણ. અને નાનો ભાઈ પણ સપોર્ટ કરે છે અને અલ્પેશ પણ સપોર્ટ કરે છે. એ તૈયારી કરે છે એટલે એના તો આપણે કામનું કહી જ નહીં શકતા. એ તૈયારી ચાલુ છે અને એ પણ નોકરી લાગશે તો આપણે જ કામ આવવાની છે, કોઈ બીજાને તો કામ આવશે નહીં. એટલા માટે આપણે એને કશું કહેતા નહીં. એ તૈયારી ચાલુ જ છે ભાઈને. અને અમે 3 જણા, આમ તો ફેમિલીની અંદર અમે 4 જણા છીએ, 3 ભાઈ અને મમ્મી. અને મમ્મી પણ સાથ આલે, નાનો ભાઈ પણ સાથ આલે. નાના ભાઈને ભણવાનું કીધું હતું પણ ભાઈને ભણવું નથી. બહુ કોશિશ કરી ભણાવવાની, બહુ કોશિશ કરી પણ ભાઈ છેવટે ભણ્યો નહીં અને પછી ધંધાની અંદર લગાડી દીધા. તો આપણે મસ્ત નાસ્તો કરી લઈએ. મમ્મી બનાવી ગઈ છે પ્યારથી, તો મસ્ત નાસ્તો કરી લઈએ પછી નીકળશું નોકરી જવા માટે. હજી વાર છે, 8:30 થયા છે. 9 વાગે જેવું આપણે નોકરી જવાનું છે. 20-something years ago, those cold nights in December. ગાઈસ, આ છે આપણી સાઈડ અને આનું વાયરિંગ તો મોસ્ટ ઓફ મેં જ કરેલું છે અને એની પ્લેટો મારવા માટે અત્યારે અમે આવ્યા છીએ. તમે જુઓ, નવી સોસાયટી બને છે સારી આખી અને આ રહ્યું એનું ક્લબ બને છે, તો આ ક્લબનું ફિટિંગ કરવાનું છે આજે આપણે. બાઇકની અંદર મારે કેટલો બધો સામાન લઈને જવું પડે, જો એ તો ઉપાડીને જઈએ અને ઘોડો અને ટિફિન ઠેલો અને બધું બાઇક ઉપર લઈને આવવાનું મારે. તો આપણે પહોંચી ગયા છીએ આપણી સાઈડ ઉપર. શ્રીજી હોમ સોસાયટી પહેલાં મેં કરતા હતા, એની બાજુની સોસાયટી છે એમાં આપણે કામ ચાલુ છે. એ સોસાયટીનું કામ તો આપણે નહીં આવ્યું પણ ખાલી ક્લબનું કામ આપણે આવેલું છે. તો હું અને હિતેશ બંને જણા આવી ગયા છીએ પ્લેટો મારવા માટે. આજે બધી પ્લેટો મારવાની છે. આ છે આપણો સામાન અને જુઓ સામાન કેટલો બધો આવ્યો, આખો ચપલું ભરી સામાન આવ્યો હોય. ગાઈસ, આ ક્લબ હાઉસ છે. ક્લબ હાઉસની આ પ્લેટો તમને દેખાતી છે, બધી પ્લેટો આપણે મારવાની છે આજે. આ કોરા 12 મોડ્યુલર છે, સામે 12 મોડ્યુલર છે, આ કોરા 8નું છે અને આ કોરા પણ 8નું છે. અને ઉપર વચ્ચે પંખો આવે છે અને એની બંને સાઈડ લાઇટો આવે છે. એવી આપણે 6 લાઇટો અંદર છે અને 3 લાઇટો બારે છે સજાની અંદર. એ 3 લાઇટો મારવાની છે. અને એ લાઇટ છે આપણે ઓપન સરફેસ લાઇટ. આ રહી આ ઓપન સરફેસ લાઇટ મારવાની છે. અને આપણે હિતેશ ઉપર પહેલાં ઓપન સરફેસ લાઇટ બોક્સની અંદર બેસતી નહીં, એટલા માટે પ્લેટ મારવી પડે અને પ્લેટ મારીને પછી ઉપર લાઇટ મારશે તારે ઉપર લાઇટ બેસશે. ગાઈસ, આની અંદર આપણે ટોટલ ઓફ છે 1 2 3 4 5 6 ને 7 આર્યા ગોળાના ઓફ છે અને 2 છે પંખાના. આ વાદળી કલરના છે, 2 પંખાના છે અને આ એક લાઇટનો છે. અને આ 2 અઢીના રહ્યા એ એસી માટે છે અને આ ફેઝ ન્યુટન અર્થિંગ છે, જે મેન કનેક્શન કહેવાય એ. તો આની પ્લેટ ભરવાની છે આપણે. અત્યારે 1 2 3 અને 4 પ્લેટો લબડાઈ છે અને જે બાથરૂમની પ્લેટો 2 આવતી હતી એ પણ આપણે કમ્પ્લીટ ભરીને અને લબડાઈ દીધી છે. હવે ખાલી એક જ પ્લેટ બાકી છે આ બાથરૂમની, એ પણ લગાવી દઈએ અને નીચેની પછી ફાઇનલ બધી પ્લેટો લાગી ગઈ છે. અને ઉપરની લાઇટો તમે જોઈ શકો 2 4 અને 3 આયરી લાઇટો લાગી ગઈ છે. અને પછી લગાવશે હિતેશ, આ લાઇટો લગાવશે. આ જે બાકી છે 2 લાઇટો એ લગાવશે અને પછી નીચેની પ્લેટો હું મારીશ. અત્યારે તો પ્લેટો નહીં મારીએ, હજી તો ઓફ આપવાના બાકી પડ્યા છે. ચાલુ કરીને પછી આપણે ઓફ આપશું, ચેક કરવી પડશે કે કઈ લાઇટો 2 ભેગી થાય છે. એક સ્વિચ ઉપર 2 કરવાની છે એટલા માટે. ગાઈસ, મેં ભરેલા છે ઉપરની પ્લેટો જે આપણે બાકીથી ભરવા ગયા હતા નીચે, એ બધી પ્લેટો ભરાઈ તમે જોઈ શકો હાથમાં છે. અને હવે આપણે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો હિતેશ નીચે લાઇટ મારવાની બાકી હતી, એ મારીને આવી જાય અને પછી આપણે જમશું. કારણ કે આજ તો ભૂખ પણ બહુ લાગી છે એટલે નાસ્તો કરવો. સવારમાં પણ નાસ્તો એટલો બધો નહોતો કર્યો
મમ્મીએ ખાલી ભૂંગળા જ તળ્યા હતા એટલા માટે નાસ્તો બરોબર નહોતો એટલે ભૂખ લાગી ગઈ વહેલી આપણને તો પ્લેટો મૂકી દઈએ અને પછી હિતેશ આવે એટલે જમી લઈએ. ગાઈસ મારા ટિફિનમાં તો બટાકાની સબ્જી આવી છે અને અમારા હિતેશભાઈને તો આવી છે ભીંડાની સબ્જીની રોટલી અને દહીં. દહીં તો મજા આવી જાય ખાવાની, બટાકા હી એટલે દહીં તો જોવે જ. ગાઈસ હવે આપણે કામ ચાલુ કરવાનો સમય થઈ ગયો છે પણ ઠંડો ઠંડો એટલો મસ્ત પવન આવે ને કે કામ કરવાનો જીવ જ થતો નહીં. જાણે સુઈ જઉં મસ્ત આરામથી એવું થાય પણ તોય કામ તો ચાલુ કરવું પડશે. આજે પૂરું કરવાનું છે અહીંયા ઉપરનું અને નીચેનું બંને પૂરું કરવાનું છે તો ચલો કામ સ્ટાર્ટ કરી દઈએ. પવન તો આખો દિવસ આવશે જ અહીંયા, આજુબાજુ ખેતર છે એટલા માટે. તો ગાઈસ આ પ્લેટની અંદર આ વાયર શેના છે એ મને ખબર નથી કારણ કે ઉપરલા માળે આ જે ઉપરનો માળ છે એનું વાયરિંગ અમારે બીજો ભાઈ કરી ગયો હતો અને આ ઉપરની જે મેન બોર્ડની સર્કિટ કાઢેલી છે આ બધા શેના કાઢ્યા એ મને તો કોઈ યાદ છે નહીં. જેમ કે નીચેનું વાયરિંગ મેં કરેલું છે અને આ વાયરિંગ અમારે બીજો ભાઈ કરી ગયો છે તો એ મેં આપી તો દીધા છે ગોતીને. ગાઈસ ખેતરનો વ્યૂ કેટલો મસ્ત લાગે છે. ગાઈસ આપણે આવી ગયા છીએ ધાબા ઉપર ફિટિંગ કરવા માટે. જે ઉપરનું જે ઓયડી બનાવેલી છે ધાબા ઉપર પાછલા ભાગમાં તમે જોઈ શકો જ્યાં ઓયડી છે અને એને ખાલી એક પાઇપ મારવાની છે. એ પાઇપ મારવા માટે અમે ધાબા ઉપર આવી ગયા છીએ. આપણે જે આ બોર્ડ છે અને જે આ બોર્ડ છે અને અંદરના ભાગમાં જે એક બોર્ડ છે આ બોર્ડની સર્કિટ આપણે અહીંયાથી લેવાની છે. જે આ છે આ સર્કિટ ખેંચીને પાઇપ મારી અંદર લેવાની છે. તો આપણે અડધી પાઇપ મારી અને પાઇપ ખૂટી ગઈ તો હવે હિતેશ ગયો છે પાઇપ લેવા માટે. પાઇપ મારીને કમ્પ્લીટ ફિટિંગ કરી નાખ્યું છે અને હોલ્ડર પણ મારી દીધું છે અને અંદરના ભાગમાં આપણે હિતેશ હોલ્ડર મારેલો છે અને હવે આ હું મારી દઉં પ્લેટ એટલે થઈ જાય આર્યું પૂરું. તો ફાઇનલ ગાઈસ હવે આપણે નીચેના માળની ઉપરના માળની પ્લેટો મારી નાખી છે અને ઉપરનું જે કેબિનનું ફિટિંગ હતું થોડું ઓપન ફિટિંગ એ પણ આપણે કરી નાખ્યું છે અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે મેનબોર્ડ નથી લાગ્યું એટલે હવે આપણે મેનબોર્ડ ગમે ત્યારે આવશું ત્યારે મારીશું. હવે કાલે તો લગભગ અહીંયા આવવાનું થશે નહીં. હવે હાથ પગ ધોઈ નીકળીએ ડિસ્ચાર્જ. ગાઈસ આપણે તો જિંદગી એવી થઈ ગઈ છે ને કે ઘોડો લઈને આવવાનું બાઇકમાં અને ઘોડો લઈને જવાનું નહીં તા આખી અલગ જ છે જિંદગી નહીં આપણી. જિંદગી તો વાત છોડો હવે. ખરાબ થઈ ગઈ નહીં. આ જો સવારમાં ઘોડો લઈને આવ્યા પાછા ઘોડો લઈને બાઇકમાં જવાનું. આમાં હિતેશ તો હાથ ધોઈને આવ્યા પણ હું ધોઈને નહીં આવ્યા કારણ કે પાણી હતું નહીં એ તો થોડું હતું એટલે હાથ પગ ધોઈ લીધા. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા ના ભાઈ શું કરે કરાયું બાબા થેલો તો થેલો બહાર જતો તો જ્યાં હતા ડોક્યુમેન્ટ કરાવવા એવું એમ કરાય. બાજી મમ્મી બનાવે છે જમવાનું. આપણે થઈ જઈએ મસ્ત ફ્રેશ, જમવાનું બનેલું છે અને મસ્ત મમ્મીએ કર્યું છે આપણા માટે ગરમ પાણી. તો પહેલાં મસ્ત ફ્રેશ થઈ જઈએ અને પછી જમશું. પહેલાં ફ્રેશ થયા પહેલાં જમવાની આદત આપણામાં નથી એટલે પહેલાં મસ્ત ફ્રેશ થઈ જઈએ અને પછી જમીશું. અને આજે મમ્મીએ બનાવી છે મિક્સ દાળ. તો આજે મિક્સ દાળ આપણે બહુ જ પસંદ છે અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ તમારો આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય.